એક દિવસ મહાપ્રભુજી રોજ પોઢે અને દમલાજી ચરણ સેવા કરીને પાછા પડી જાય, સુઈ જાય. એકવાર રાત્રિના સમયે અહીંયા દમલાજી જાગ્યા તો મહાપ્રભુજીને જોયા નહીં સૈયાજીમાં. થયું, અરે શ્રી વલ્લભ ક્યાં પધારી ગયા? અને એક મુહૂર્ત પછી મહાપ્રભુજી પધાર્યા, એક ઘડી પછી પધાર્યા. પૂછ્યું, શ્રી વલ્લભ આપ આવી અડધી રાત્રિમાં ક્યાં પધાર્યા હતા? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજે રાસ શરૂ કરવામાં બહુ અવેર થઈ ગઈ. કેમ? આજે ઠાકોરજી અને સ્વામીજી એવું માન ધર્યું કે બધા જ ગોપીજનો બનાવી બનાવીને થાકી ગયા, પણ કેમે કરીને સ્વામીજી માનતા જ નહોતા. અને ત્યારે વ્રજભક્તોએ મને વિનંતી કરી અને ત્યારે હું ગયો હતો સ્વામીજીને મનાવવા માટે. અને ઠાકોરજી અને સ્વામીજી બંનેનું માન દૂર કર્યું અને બંનેનો મેળાપ કરાવ્યો અને પછી હું પાછો આવ્યો, એટલે બંનેને મનાવવા માટે ગયો. અને જ્યાં આવી વાત કરી અને આજે શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાં અલૌકિક તેજ દેખાઈ રહ્યો હતો. દમલાજી જ્યારે પ્રભુ વલ્લભના મુખારવિંદને જોયું, ચકિત થઈ ગયા. સાક્ષાત પ્રભુ અને સાક્ષાત સ્વામીજી બંને શ્રી વલ્લભની ભીતર વિરાજેલા છે. આમ આ માન સરોવરમાં મહાપ્રભુજીએ માન દૂર કર્યું ઠાકોરજી અને સ્વામીજીનું. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે મહાપ્રભુજીએ દર્શન આપ્યા અને નિકુંજમાં આ રીતે અલૌકિક લીલા થઈ. 3 દિવસ અહીંયા મહાપ્રભુજી વિરાજમાન થયા. ત્યાંથી આગળ પધાર્યા અને સોરમજીમાં મહાપ્રભુજીની 23મી બેઠકથી બિરાજમાન છે. આ સોરમજીને સુકર ક્ષેત્ર કહેવાય, વરહા ક્ષેત્ર કહેવાય. કહેવાય છે કે આ ક્ષેત્ર એવું છે કે આ સ્થાન પર જ્યારે વરહા ભગવાને હિરણ્યાક્ષને માર્યો ત્યારે અહીંયા આવી અને વરહા ભગવાને સ્નાન કર્યું અને એટલું ભયંકર યુદ્ધ વરહા ભગવાનનું હિરણ્યાક્ષ સાથે થયું કે આખું શરીર કાળું થઈ ગયું. અને જ્યારે અહીંયા આવીને સ્નાન કર્યું ત્યારે શ્યામલતા દૂર થઈ અને શ્વેત બન્યા. એટલે કે ત્યારથી શ્વેત વારાહ કલ્પની શરૂઆત થઈ. જો આજે પણ આપણે જ્યારે સંકલ્પ કરીએ ને તો શ્વેત વારાહ કલ્પે એમ કરીને સંકલ્પ બોલવામાં આવે કે હમણાં કયો કાળ ચાલે છે, તો કે જ્યારથી વરાહ ભગવાને સ્નાન કર્યું ને શ્વેત બન્યા ત્યારથી શ્વેત વારાહ કલ્પ ચાલે છે. આ સ્થાનને સુકર ક્ષેત્ર કહેવાય. સોરોજી એનું નામ, યા સોરમજી એમનું નામ. આજે પણ શ્રાદ્ધ તર્પણ આદિ અહીંયા કરવામાં આવે, ગંગાજીનું સ્થાન માનવામાં આવે છે. તો ઘણીવાર ઘણા લોકો અહીંયા બધી વિધિ પાછળની કરાવતા હોય છે. ઘણા બધા સ્થાનના મહાત્મ્ય છે. કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજી પાસે 3 વાર વરદાન માંગ્યા, તો 3 વરદાન માંગ્યા. જ્યારે મહાપ્રભુજીએ વ્યાસાશ્રમમાં પધાર્યા અને શિલા પકડી રાખી, યા પછી મુરમુરા લઈને આવ્યા. આવા અનેક પ્રસંગો હમણાં કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં નથી જતા, પણ જ્યારે વરદાન માંગવાનું કહ્યું મહાપ્રભુજીએ ત્યારે 3 વાર આ જ વસ્તુ માંગ. પહેલું કહ્યું, મારો મુખરતા દોષ જાય. બીજું, આપના વચનમાં સંપૂર્ણ નિષ્ઠા આપના ચરણારવિંદમાં જાગે. અને ત્રીજું કે આ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. બીજું માંગ્યું, આપના વચનો, આપની વાણી, આપના સિદ્ધાંતો મારા હૃદયમાં હૃદયારૂઢ થઈ જાય, દ્રઢ થઈ જાય. અને ત્રીજું વરદાન માંગતા કે મારા ગુરુ ઉપર કૃપા કરો. મહાપ્રભુજીના શરણે આવ્યા ને એના પહેલા એના કોઈ વિદ્યા ગુરુ હતા. અને જ્યારથી મહાપ્રભુજીના સેવક થઈ ગયા કૃષ્ણદાસ મેઘન, ત્યારથી બહુ નારાજ રહેતા. અને એ ગુરુ કેશવાનંદજી એ અહીંયા રહેતા સોરમજીમાં. એટલે દર વખતે કૃષ્ણદાસ મેઘન કે મારા ગુરુ પાસે પધારો અને એમનો સ્વીકાર કરો. અને મહાપ્રભુજી 2 વચન આપતા અને ત્રીજા વચનમાં ચૂપ થઈ જતા. કહ્યું કે એમનો અધિકાર નથી. પણ કૃષ્ણદાસ મેઘનના મનમાં ક્યાંક હૃદયના ખૂણે એવું રહેતું કે મારા ગુરુદેવ પણ શ્રી વલ્લભના શરણે આવી જાય તો એમનો ઉદ્ધાર થઈ જાય. અને આમ જ્યારે સોરમજી પધાર્યા છે, મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે, ત્યારે ફરી કૃષ્ણદાસ મેઘને માંગ્યું. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, જા તારા ગુરુ પાસે જઈને કહે કે મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે અને મળવા માંગે છે. ત્યારે કૃષ્ણદાસ મેઘન બહુ પ્રસન્ન થઈ ગયા. આવ્યા ગુરુદેવ પાસે અને કહેવા લાગ્યા, શ્રી જગત ગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજી અહીં પધાર્યા છે
અને આપ મળવા પધારશો? ત્યારે એટલા બધા નારાજ થયા ગુરુ. કહ્યું કે તે બીજા ગુરુ કરી લીધા. કૃષ્ણદાસ મેઘને કહ્યું, ના, ગુરુ તો આપ જ છો. આપની કૃપાથી મને પ્રભુ મળી ગયા છે. વલ્લભ એ કોઈ સાધારણ ગુરુ નથી, તો સાક્ષાત ઈશ્વર છે. અરે એ ઈશ્વર છે હું કેમ માનું? આપ કોઈ પરીક્ષા આપવા તૈયાર છો? અચ્છા, હું કહું એ પરીક્ષા આપીશ. હા, આ અંગીઠી પડી છે ને બળબળતા અંગારાઓ પડ્યા છે. જો મહાપ્રભુજી સાક્ષાત ઈશ્વર હોય તો ઉપાડ અંગારા હાથમાં, અને જો શંકા હશે અને એમાં લેશ માત્ર પણ ઓછું નીકળશે તો અંગારાઓ તારો હાથ બાળી નાખશે. અને જો ઈશ્વર હશે તો અગ્નિ તારું કઈ નહીં બગાડે. કૃષ્ણદાસ મેઘન ને દૃઢ ભાવ મહાપ્રભુજીમાં છે. એ પૂર્ણ પુરુષોત્તમ છે એવો અનુભવ કરી ચુક્યા છે કૃષ્ણદાસ મેઘન. એટલે ગયા અંગીઠી પાસે અને બળબળતા અંગારાઓ હાથમાં ઉપાડી અને હાથમાં ઉપાડી હથેળી આમ રાખી છે. મનોમન શ્રી વલ્લભ શરણમ મમ, વલ્લભ શરણમ મમ સ્મરણ કરે છે અને અગ્નિને કહે છે, જો શ્રી વલ્લભ સાક્ષાત ઈશ્વર હોય તો તું મારું કઈ નહીં બગાડી શકે. અને કહેવાય છે, ઇતિહાસ એમ લખે છે, એ બળબળતા અંગારાઓ સુંદર કોમળ ફૂલ બની ગયા. હાથમાં કાંઈ અગ્નિનો સ્પર્શ ન થયો. ચમત્કાર જોયો ગુરુએ. જો શ્રી વલ્લભ તો સાક્ષાત ઈશ્વર છે, પણ ગુરુ અધિકારી નહોતા એટલે શ્રી વલ્લભના શરણે ન ગયા. અને ક્લેશ થયો કૃષ્ણદાસ મેઘન. અને આવી કૃપા અહીંયા સોરમજીમાં શ્રી મહાપ્રભુજીએ કરી. એકવાર મહાપ્રભુજી અહીંયા પારાયણ કરી રહ્યા હતા. સોરમજીમાં ગંગાજીનો તટ છે. મહાપ્રભુજીના મોટા ભાઈ કેશવપુરીજી ત્યાં પધાર્યા અને બહુ મોટા યોગી હતા, ખૂબ મોટા યોગી. અને પોતાની યોગ સિદ્ધિઓ મહાપ્રભુજીને પ્રભાવિત કરવા માટે બતાવવા લાગ્યા. મહાપ્રભુજી ગંગાજીના તટ પર બિરાજમાન છે અને યોગ બળે કેશવપુરીજી ચાલવા લાગ્યા ગંગાજીના જલ ઉપર. અને ચાલતા ચાલતા પેલે પાર ઉતરી ગયા. થયું શ્રી વલ્લભ જોશે ને પ્રભાવિત થઈ જશે કે કેવી યોગ સિદ્ધિઓ મેને પામી છે. અને ચાલતા જોઈ મહાપ્રભુજી એટલું બોલ્યા, સાચી સિદ્ધિ તો ઠાકોરજીની સેવામાં છે. જલ પર ચાલવું એ કોઈ સિદ્ધિ નથી, એનાથી કોઈ આત્મ કલ્યાણ થવાનું નથી. સાચી સિદ્ધિ તો ભગવત સેવા અને ભગવત ભાવમાં રહેલી છે. અને જો એ સિદ્ધિ ન પામી તો બાકી સિદ્ધિઓ તો બધી જ નકામી છે. આટલું બોલ્યા, પણ એમને સામર્થ્ય યોગ બળનું બહુ હતું. બીજા દિવસે પાછા આવ્યા અને મહાપ્રભુજીએ એમના અહંકારને તોડવા માટે એમની સિદ્ધિઓ ખેંચી લીધી. અને જ્યાં ખેંચી લીધી, જલ પર ચાલવા લાગ્યા અને વચ્ચે આવ્યા અને ડૂબ્યા. અને ડૂબ્યા અને પુકાર કરવા લાગ્યા, હે વલ્લભ, હે વલ્લભ. અને મહાપ્રભુજી હાથ લાંબો કરી એમનો હાથ પકડીને કાઢી ખેંચી લીધા અને સમજાવ્યું, આ નાની નાની સિદ્ધિઓ ચમત્કારોથી શું થવાનું? સાચી સિદ્ધિ, સાચું પ્રાપ્તિ તો ભગવત પ્રાપ્તિ છે. સાચી સિદ્ધિ તો ભગવત સેવા છે. કારણ કે આ બધું જ કર્યું, પણ જો પ્રભુની સેવા ન કરી શક્યા તો આ બધું જ જીવનના ભાર રૂપ બની જશે. આ જન્મ મરણના ચક્કરમાં આપણને ફસાવી દેશે. પણ આ બધું જ શીખ્યા પછી સાર રૂપ તો પ્રભુની ભક્તિ જ છે. અને એ પ્રભુની ભક્તિને પામ્યા તો બધું જ પામી લીધા. અને એટલા માટે જીવનમાં બધું જ કરો, જીવનના લૌકિક અલૌકિક સામર્થ્યને મેળવો, પણ જો ભગવત સેવા ન કરી શક્યા તો આપણું જીવન એળે જશે. એક મિશ્રી કણિકા પ્રભુને ન આરોગાવી શક્યા તો આપણું જીવન એળે જશે. એક ખૂણો 2x2 નો આપણા ઘરમાં ઠાકોરજી માટે ન આપી શક્યા તો આપણું બધું જ મેળવેલું નકામ છે. જેણે જીવન આપ્યું, હું તો ઘણી વાર કહું ને, ટીવી આપે એને 10 વાર થેન્ક યુ કહીએ, પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. કાર આપે એને 100 વાર થેન્ક યુ કહીએ, પણ જેને હાથ પગ આપે એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. થોડો ટાઈમ જે આપણને આપે ને આપણા કામમાં, તો એને 10 વાર થેન્ક યુ કહીએ. જેને આખું જીવન આપ્યું એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. આભાર માનવો હોય તો પ્રભુનો માનો. અંતમાં ઉપકારી તો પરમાત્મા જ છે. એટલે બધું જ જીવનમાં કર્યું બરાબર છે. જીવનની કેટલી લૌકિક સફળતાઓ સર કરી, કેટલા ઊંચા પદ પર પહોંચ્યા, પ્રતિષ્ઠાઓ પ્રાપ્ત કરી, ધન પ્રાપ્ત કરી, બધું સારું છે, ના કોઈ નથી. સફળ થવું જોઈએ. પણ એ બધું કર્યા પછી ઈશ્વર જો યાદ ના આવે તો આ બધું જ ભાર બની જશે. જેમ પટ્ટા ઉપર ઘણા બધા ડબ્બાઓ પડ્યા હોય ટ્રેનના, તો આપણે શું કહીએ? ડબ્બાઓ પડ્યા છે. પણ એન્જિન લાગી જાય તો શું કહીએ? ટ્રેન છે.
એન્જિન નથી લાગ્યું ત્યાં સુધી ડબ્બાઓ જ છે, એમાં બધું ડબ્બાઓ જ છે. પણ પ્રભુ રૂપી એન્જિન લાગી જાય ને તો આ ટ્રેન બની જાય, એને ગતિ મળી જાય, એને દિશા મળી જાય અને પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે. એમ આપણા જીવનને સાર્થક અને સફળ બનાવે એવી કઈ વસ્તુ સાથે આપણે આપણા જીવનને જોડ્યું છે? કોઈ મંત્ર, કોઈ ગુરુ, કોઈ સ્વરૂપ, કોઈ મંદિર, કોઈ ગ્રંથ, કોઈ કથા, કોઈ એવી વસ્તુ સાથે જીવનની કડી જોડી છે ખરા કે જેની સાથે જોડવાથી આપણા આત્માનું કલ્યાણ થઈ જાય, 84 લક્ષ યોનિમાંથી મુક્ત થઈ જઈએ, ક્યાંક આપણા જીવનને સાર્થક કરી લઈએ? એવી કોઈ વસ્તુ સાથે આપણે જોડાયેલા? જવાબ તમારે ગોતવાનો છે. કઈ એવી વસ્તુ સાથે આપણી જાતને આપણે જોડી છે કે જેનાથી ભરોસો રહેશે, ના આની જોડે જોડાયેલા રહીશું ને, અહીંયા સંકળાયેલા રહીશું ને તો ચોક્કસ ઠાકોરજીના કૃપાના અધિકારી આપણે બનીશું. પણ જ્યારે કોઈ એવું એન્જિન જીવનમાં નહીં હોય તો ડબ્બાની જેમ પડ્યા જ રહીશું. પછી કોઈ ગતિ નથી, કોઈ પ્રગતિ નથી, કોઈ સદગતિ નથી. વિચાર કરજો, ચિંતન કરજો, આપણા જીવનમાં જીવનને સદગતિ આપે એવી કઈ વસ્તુઓ સાથે આપણી જાતને આપણે જોડી છે? અહીંયા મહાપ્રભુજીએ કેશવપુરીજીને પોતાને દીનતાનો ભાવ કરાવ્યો, સામર્થ્ય અણી લીધું અને ભૂલ સમજાઈ, ક્ષમા માંગી છે. 23મી બેઠકજી સોરમજીમાં મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 24મી બેઠક ચિત્રકૂટ. ચિત્રકૂટમાં કાંતાનાથ પર્વત છે. જો તમે ચિત્રકૂટ ગયા હો તો ત્યાં કાંતાનાથ પર્વત પર મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. સુંદર સ્થાન છે, બહુ રમણીય સ્થાન છે ચિત્રકૂટ. મહાપ્રભુજી ત્યાં પધાર્યા છે, વૈષ્ણવ સાથે છે અને વૈષ્ણવની સાથે મહાપ્રભુજી પધાર્યા. આજ્ઞા કરવા લાગ્યા કે ભગવાન રામચંદ્રજીએ જાનકીજી સાથે અહીંયા ચાતુર્માસ વ્યતીત કર્યો હતો, આપણે પણ અહીંયા રોકાઈશું. મહાપ્રભુજીએ 7 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું અને 16 દિવસ વાલ્મીકી રામાયણનું પારાયણ કર્યું. મહાપ્રભુજી આજ્ઞા કરી. આ જે કાંતાનાથ પર્વત છે ચિત્રકૂટમાં, એ અમારા ગિરિરાજજીના ભાઈ છે અને એટલા માટે અમે કાંતાનાથ પર્વત ઉપર અમારું ચરણ નહીં પધરાવી, પગ નહીં મૂકી. ત્યારે કાંતાનાથ પર્વતને એમ થયું કે શ્રી વલ્લભ પધાર્યા છે અને મારા ઉપર ચરણ ન પધરાવે તો મારું મનોરથ અધૂરો રહી જાય. ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ. ત્યાં તો ચરણાવી પધરાવી, એને તો આશ્વાસન અને સુખ આપ્યું. થયું કે મારા ભાઈ ગિરિરાજજી પર તો ચરણ પધરાવ્યા અને જો મારા ઉપર ચરણ ન પધરાવે તો મારો મનોરથ અધૂરો રહી જાય. એટલે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કાંતાનાથ પર્વત પધાર્યા. મહાપ્રભુજી પાસે વિનંતી કરી કે મારી ઉપર ભગવાન રામચંદ્રજી અને જાનકીજી બિરાજમાન છે અને એ આપની પ્રતીક્ષા કરી રહ્યા છે, આપ પધારો અને એમને ભોગ આરોગા. મહાપ્રભુજી પ્રતીક્ષા કરતા હતા જ્યાં વિનંતી કરી છે અને મહાપ્રભુજી પધાર્યા. દમનાજી કૃષ્ણદાસ મેઘન છે, કહ્યું કે કેળાનો ભોગ આપણે ભગવાન રામચંદ્રજીને ધરીશું અને સુંદર લગભગ 42 કેળાઓ લઈને આવ્યા, એમને સિદ્ધ કર્યા, એમાં ખાંડ અને ઇલાયચી પધરાવી અને ઠાકોરજીની સામગ્રીમાંથી ઇલાયચી લીધી. એટલે કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો કે જયરાજ, આ તો ઠાકોરજીની સામગ્રી છે, પછી એ સામગ્રી ભગવાન રામચંદ્રજીને કેમ ધરો છો? ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે, પણ પુરુષોત્તમ તો છે ને, એ કેમ ભૂલી જાઓ છો? એ પણ પુરુષોત્તમ સ્વરૂપ છે અને એટલા માટે પ્રભુની સામગ્રી એમાં વાપરવામાં કોઈ વાંધો નથી. અને આમ પ્રભુની આજ્ઞા કરી સુંદર સામગ્રી સિદ્ધ કરી ભગવાન રામચંદ્રજીને મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તે એ કેળાની સામગ્રી આરોગાવી. એવો સુંદર પ્રસંગ. કારણ કે ભગવાન અહીંયા મહાપ્રભુજી પોતે ભાગવતજીનું પારાયણ કર્યું અને વાલ્મીકી રામાયણનું પારાયણ કર્યું છે મહાપ્રભુજી. અને આમ અનેકવિધ પ્રસંગોના વર્ણન આવે છે. સ્વયં હનુમાનજી ત્યાં મળ્યા છે, વાત કરી છે, સુંદર ચર્ચાઓ થઈ છે. રત્ન જડિત શિલા ઉપર ભગવાન રામચંદ્રજી ને સીતાજી વિદ્યમાન છે અને ત્યાં લક્ષ્મણજી શેષ રૂપે છત્ર કરીને બિરાજમાન છે અને હનુમાનજી હાથ જોડીને બિરાજમાન છે. અને આવા સ્વરૂપના દર્શન મહાપ્રભુજીની કૃપાથી સર્વ સેવકોને થયા.
એવું કાંતાનાથ પર્વતનું મહાત્મ્ય ત્યાં વર્ણિત કરવામાં આવ્યું છે. સુંદર ચર્ચાઓ ત્યાં કરવામાં આવી છે. એમ ચિત્રકૂટના બેઠકજીનો પ્રસંગ વર્ણિત થયો છે. મહાપ્રભુજી પારાયણ કરે છે અને સ્વયં હનુમાનજી ત્યાં એક પગ ઉપર ઉભા રહીને વાલ્મીકી રામાયણનું શ્રવણ કરી રહ્યા છે. મહાપ્રભુજીએ કહ્યું કે તમે બંને ચરણ, એમ તો વિધાન તો એ છે કે બેસીને કથા સાંભળવી, તો આ બિરાજમાન થઈ જાઓ. ત્યારે હનુમાનજીએ કહ્યું કે મારો સંકલ્પ છે કે એક પગ પર ઉભો રહી અને રામ કથાને હું શ્રવણ કરું છું. રામ કથા સુનવે, રામ કથા સુનવે કો રસિયા. હનુમાનજી તો રામ કથાને, રામ ગુણોને, રામ ગાથાને સાંભળવાના રસિક છે. અને રસિકા ભૂઈ ભાવુકા, ભાગવતજીમાં આપણે કહ્યું ને, સ્વયં મહાપ્રભુજી 16 ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પરમ ભગવદીઓ કોણ છે? શેષ, મારુત, હનુમાનજીને પણ પરમ ભક્ત મહાપ્રભુજી માને છે કે એમના જેવું કોઈ ભગવદી નથી. અનેકવિધ ચર્ચાઓ, એ તો 16 ગ્રંથની જયારે ચર્ચાઓ કરીશું ત્યારે આ બધી ચર્ચાઓ કરીશું. 16 ગ્રંથને સાંભળશો ને તો ઘણી બધી ભ્રમણાઓ આપણી બધાની ભાંગી જશે. જે બધી કલ્પનાઓ ને ધારણાઓ કરીને પુષ્ટિ માર્ગ માટે આપણે બેઠા છીએ, જ્યારે મહાપ્રભુજીના 16 ગ્રંથોને સાંભળીશું ને ત્યારે ઘણી બધી ગેર માન્યતાઓ જશે અને સાચા સિદ્ધાંતોનું આપણે પાલન કરતા થઈશું. એક પુષ્ટિ માર્ગ માટે અવેરનેસનો પ્રોગ્રામ, ઉત્સવ કદાચ આવતા વર્ષનો 16 ગ્રંથ સપ્તાહનો એક કાર્યક્રમ થઈ જશે. એટલે ખાસ બધાને અનુરોધ કરીશ, એની તારીખ જ્યારે બહાર પડે ને ત્યારે કેલેન્ડરમાં મોટું સર્કલ કરીને રાખી લેજો કે આ 7 દિવસ તો કથા સિવાય મારે બીજું કઈ જવાનું જ નથી. કેવલ આ વૈષ્ણવ સંઘ શ્રીનાથ ધામના કાર્યક્રમમાં જ જવાનું છે. એ નક્કી કરીને રાઉન્ડ કરી લેજો. હું ઈચ્છું છું કે અહીંયા વસ્તુ આખો વૈષ્ણવ સમાજ એકવાર 16 ગ્રંથના બધા ગ્રંથોને સાંભળે. મોટા ભાગે શું થાય, યમનાષ્ટકનો પાઠ કરી લઈએ અને ચિંતા હોય એટલે નવરત્ન કરી લેવાનું, અને એમ કરીને 2-3 પાઠ કરી લઈને પાઠ જ કરીએ છે. ક્યારે એ વાતને સમજવાની કોશિશ નથી કરતા કે ચિંતા કેમ નહીં કરવી. મહાપ્રભુજી કયું કારણ આપે છે, શા માટે નહીં કરવાની? પણ બોલી તો ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મવિ કદાપિતિ, ચિંતા ન કરો, ચિંતા ન કરો એમ બોલી જઈએ. મેન્યુ વાંચી જવાથી ક્યારે પેટ ભરાય? આપણે લોકો આવું કરીએ, મેન્યુ વાંચે કરી, અરે એમાંથી એક ચા બનાવી પીવો તો કઈક પેટ ભરાય. ખાલી મેન્યુ વાંચવાથી પેટ નથી ભરાતું. એમ શબ્દો જ્યાં સુધી સમજણમાં રૂપાંતરિત નહીં થાય ત્યાં સુધી એ શબ્દો જીવનમાં અસર નહીં કરે. મારે આ 16 ગ્રંથના શબ્દોને સમજણ બનાવીને તમારા હૃદયમાં સ્થાપિત કરવા છે. એક અવેરનેસ બને કે મહાપ્રભુજીના આ વચનો આપણા જીવનના જ્યારે મહામંત્રો બને છે ત્યારે જીવનમાં કેવી ક્રાંતિ સર્જાય છે. એક માણસને વૈષ્ણવ બનાવવા માટે આ મહાસૂત્રો છે 16 ગ્રંથ. એક સાધારણ સંસારમાં ફસાયેલો માણસ જ્યારે આ 16 ગ્રંથોને આત્મસાત કરે છે ત્યારે વૈષ્ણવતાની ઊંચાઈ ઉપર ઉડવા લાગે છે. એની સમજણ બદલાઈ જાય છે, એનું જીવન બદલાઈ જાય છે, એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. આ ક્રાંતિ થશે. તો એ તો જ્યારે હવે બેસીને બધા જોડે જ્યારે ટ્રસ્ટીઓને મીટિંગ કરીને ડેટ ને બધું નક્કી કરીશું ત્યારે એની જાહેરાત થશે. પણ બધાને અનુકૂળ આવે એવી ડેટો નક્કી કરીશું જેથી બધા એનો લાભ મોટા ભાગના લોકો લઈ શકે. પણ મને એ વિશ્વાસ છે કોઈ પણ ડેટ લખીશું તમે તો રજા પાડીને આવી જ જવાના છો. એ તો આપણે દરેક આટલા વર્ષોથી આપણા જે આયોજનો થાય છે હંમેશા જગ્યાઓ નાની જ પડે છે. આપણને હંમેશા ચિંતા, હવે આ આમંત્રિત આવ્યા એમને ક્યાં બેસાડી, હવે આ વૈષ્ણવ આવ્યા એમને ક્યાં બેસાડી, હવે આટલા વૈષ્ણવ થયા ક્યાં બેસાડી. હંમેશા અમારા કાર્યકર્તા અને આયોજકોને હંમેશા એ ચિંતા કે આ બધાને ગોઠવવા ક્યાં. ઘણા લોકો 1 દિવસ માટે આવ્યા હોય ને એ પછી 7 દિવસ માટે આવી જાય. એ રસ કથામાં બધાને આવે છે, એ આનંદ આવે. એ આયોજનની એવી સુવ્યવસ્થા છે કે લોકો આનંદ માણીને જાય છે અને એ જ એની સફળતા હોય છે. તો આવતા વર્ષે પણ એવી વ્યવસ્થા કરીશું કે મોટા ભાગના લોકો, વધારે લોકો એનો લાભ લઈ શકે અને સાચા અર્થમાં એક વૈષ્ણવી વિચારધારાને આપણે સમજી શકીએ એવો આપણો એક પ્રયાસ રહેશે. અને મારી એ પણ ઈચ્છા છે કે ગ્રંથોત્સવ આપણે કરવો છે. 16 ગ્રંથ ઇંગ્લિશમાં એની વ્યાખ્યા સાથે કોઈ એવું ઘર બાકી ન રહે ઇંગ્લેન્ડમાં કે જ્યાં એ 16 ગ્રંથ પહોંચ્યું ના હોય. એવું એક અભિયાન આપણે દરેક ગામમાં, દરેક એરિયામાં જુદા જુદા પ્રતિનિધિ બનાવીએ. એ આખો ડેટા વૈષ્ણવનો ભેગો કરે, તમને લોકોને ઈમેલ જાય, મેસેજ જાય કે જેને આ જોઈતું હોય એમાં લોગિન કરે તો એના ઘર ઘર સુધી
અમે આ સોડસગંજ પહોંચાડવા માંગીએ છીએ. એટલે એવા દરેક એરિયાના પ્રતિનિધિ, દરેક ગામના પ્રતિનિધિ આપણે બનાવવા માંગીએ છીએ. અને નેશનલ હવેલી કહીએ છીએ ને શ્રીનાથ ધામ, તો એ દિવસે સાચા અર્થમાં એ નેશનલ રૂપ પોતાનું ધારણ કરી અને આખા ઇંગ્લેન્ડમાં એ પોતાનો કાર્યની સુવાસ પહોંચાડી શકે એવો પ્રયાસ એ સમયે કરવામાં આવશે. તો આ બધા મનોરથો છે અને હું તો ખાલી મનોરથો પ્રગટ કરું છું. ઠાકોરજી અને અમારા વહાલા વૈષ્ણવો અમારા મુખમાંથી જે નીકળે એને આજ્ઞા માનીને તમે લોકો ઝીલી લો છો. એ ખરેખર વર્ષોથી મારો અનુભવ છે કે જે અહીંયાથી બોલાય છે મૂળ તમને એટલો વિશ્વાસ છે કે જે કહ્યું છે એટલે કરવા. આ હવેલી નિર્માણમાં આપણે જોયું ક્યાં આપણું બજેટ હતું ને કયા બજેટનું આપણે હવેલી લીધી. આ ઠાકોરજીનો ચમત્કાર નહીં તો શું છે? આ બધી ઘટનાઓ આપણે રોજબરોજ જોઈએ છે કે પ્રભુ કઈ રીતે આપણા કહેલા વચનોને નિષ્ફળ નથી જવા દેતા. જાણે ઠાકોરજી ઝીલી લે છે અને વૈષ્ણવના હૃદયમાં બેસી અને બોલેલા શબ્દો સાકાર થાય છે.